ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. અને સવારમાં વહેલા આપણે ઉઠી ગયા છે, કેમ કે આજે મહેમાન આવવાના છે ઘરે. અને બધા વહેલા બ્રશ ચા નાસ્તો કરી નાખ્યો, કોમ ફટોફટ કર્યો બધાએ. લીલાબા તો કુક કરે મેલ દીધો હવાર વહેલો ચા બા બનાવી દે. શું આ ખીચડી મસ્ત બનાવે લીલાબા ખીચડી. માતાજી ગુડ મોર્નિંગ. ચા પીધી, કચરો કચરો વાળી મેં મનાવે. મારા પપ્પા જો ડેરીમાં જઈને આવ્યા દૂધ હાલીને. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કઈશ દૂધ હાલીને આવ્યા. ગીરદી હતી ગીરદી. હા, તો કઈશ બધાને એમને ગાય બેહોનો સાત બાર નાખી દીધેલી. આપણે બાકી હતા, ચાલો નાખી દઈએ. અને બેને પાડી રેકમ રેક કરે બધા. જય માતાજી. તેના ભાઈ હું કામ કરી આજે કશે ને હમણાં ઉઠ્યા બસ ચા નાસ્તો કરવાનો હોય. ચા નાસ્તો તો ખાઈ ગયો માથું દાદુ છે જા પેલા ગયા ચમ એ દૂર નાખવા ગાય બે તમે લાવો. તો ગાય મારા મિસાવામાં લેરો કેટલો બનાવી દીધી ગરમ ગરમ. તો ગાય રોટલી ગરમા ગરમ જો બનાવી દીધી અતારામાં જ ચૂલા પર. અને દૂધ આવી હોય તે ચા બા મૂકવાનો હોય. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બનાવે ચા વગર કશું કામ નહીં થતું. પેટમાં કશું પારા ના ખાવા વહેલું કામ કરવા સુધી જ ના હોય. તો ગાઈસ આપણે સવારમાં નહીં કાઢીએ બધાએ, દાદાએ મારા પાએ બધાએ બધાએ. અને જો નાઈને ધોઈને બેઠ્યા ઘરમાં આરામ. મહેમાન આવે એટલી જ વાર બધા નહીં કાઢ્યો. ચંદન નહીં કાઢ્યા, 8 સાડા 8 ના નહીં કાઢ્યા. અને દાદા પેલા ઘેર જાય ગાયો બેહન નાખવાને. હા એ ચાર્જિંગમાં મેલે. હા તો ગાઈસ મારા મમ્મીને બધા નહીં કાઢ્યું. ખાવા બાન બે રટ ચાલ્યાનો તો ખાઈ લીધેલું. ચાલો મહેમાન આવે તે જ વાર ખબર ના પડે નહીં શકો તાર ફૂલ આવા છેક વારામાં સંભળાય જ્યાં કે ડીજે મેલી હોય એમ. આજે નોકરી નહીં જવાનું, મહેમાન આવે એટલે. પૌભાઈનો મારા ઘેર જો ચમ ગાડી તો ગાડી સાફ કરવાનું થઈ ગયા તો બેસન બધા અંદર તો ઠીક પણ બહારથી તો જો કીડીઓ થઈ ગઈ મારી બોલા મને લાલ કીડીઓ ફટી આય રે આ ફરે તો જેવડું છે જગલા ગાઈસ. ત્યાં પછી ધોઈ કાઢો આપણે ગાઈસ. અહીં તો તૈયાર થાય બધા જો એક બાજુ માથું ભરાય જૂના થઈ જાય યાર. મેચિંગ થઈ જાય ભાઈ. ડોગની પચાસી તો દવાઈ એ પછી ઉગીડ્યું મંદાન તો જો કેવું એમના કરતા આપણે વધારે કાશી નાખી ને મોટો કંજીરો વાટ લેવાનો દેખાય એવું ટ્રેક્ટર તો ના હોય ટ્રેક્ટર લીધો ટ્રેક્ટર સિવાય હેડ આજ ગમતો ના થાય જોઈ દેખાય એટલું ઉપાડી લેવાનું બાઈક લઈ જવાનું. પેલા એનો ચાલલો હે બહુ મસ્ત પતિજી બહુ મસ્ત રમાડે કૃષિક ને નહીં લીલા બને એમ જેલા ને ખબર લીલા બનતા બધા જેલા હાડીઓ લેવા એ છે ને કઈ કઈ ચેવી છે બતાવો તો ખરા. આપણે એવો રિવાજ હોય હા તેડવા આવે ને તેના પર શું થાય ને રમાડવા આવે હા એટલે હાડીઓ પહેરાવી પડે આપણે. તેમાં આવ્યો જવાનું ખરીદી કરેલી છે. ગાઈસ આજે ગાયત્રી બેન તેડવા આવે છે તો મેં મને જો આવવાની તૈયારી છે. હા ને હા તો જો
આ બધી હાડીઓ લાયા લીલાબાઈ છેલ્લા ને એક દિવસ નાઇટની બસમાં આવેલા આ બધી હાડીઓ પછી મેં પસંદ બનાવે કરી દીધા બધાના આપણે સ્ટીકર કાઢવાની નહીં એ તો ઠીક જેમાંથી કાઢી હોય ને એમ જ એક જ દેવાનું બરાબર જો એક આ હાડી આ બીજી હા વાળ દો આ ત્રીજી એમ એક આ લીલી બતાવીને બાકી હતી એ છેલ્લી જોઈ લેજે હા ના એ રે ચી હાડી હે પત્ની હાડી એટલે આ છઠ્ઠી હા બસ એક થેલામાં પેક કરી દેવાની હવે આ બાને કેમ હાલવાની હે અલગ હે ને હવે આ એક આ બે ત્રણ આવી હાડી લીધી હરખી છે પણ કલર અલગ અલગ લાગે આપણે તીડવા આવે એટલે જીયાણું કહેવાય પણ તીડવા આવે ને એટલે રમડવા આવે એટલે આપણે સાડીઓને એવું વ્યવહાર કરવો પડે પહેરાવવું પડે જેન્ટ્સને રોકડું હાલવાનું અને આને હાલવાનું લેડીઝ આવે ને એ લોકોને હાલવાનું ચલો અને બા તો આવી જાય હે પેલા બા હાડીઓ બતાવી નથી લાયા કહો તો ખરા આપણે બતાવીએ હાડીઓ લે પેક કરતા હેડા હવે થઈ ગયા આવી જા પૌભાઈ ખબર જ નથી તાર મને પેલા બા કોઈ તો ને આ તો મને લાવ્યું પૌભાઈ આ હાથે લાઈને આવે એમ હા અચ્છા અચ્છા ચલો હેડો આ બધી હાડીઓ પેક કરી દઈએ મહેમાન આવે એટલે હાલવા તો ગાઈસ પાઉભાઈને આમ જાહે અલ્યા પાઉભાઈ ગાડી ચો એ કરી છો હજે ઉકેડા પર તો ગાઈસ પાઉભાઈને આમ જાહે જમવાનું લેવા ગાડીમાં લાવવાનું તૈયાર દિવસો રાખીએ એટલે લેવાઈ જાય જો જા તો જાવ ને જો અરે રે હાર હેડા અડી જતી એટલે પાછી લઈ લઈ મહેમાન આવી જાય છેક નજીક ને પાઉભાઈને એમ જાય જમવાનું લેવા તો ગાઈસ મહેમાન આવ્યા તો પાણી પીવડાયા અને હવે જો ચા મેકી હે આખી કેવી પર દેવાય ને હા તો ચલો ચા લઈએ આપણે ભાઈને કોમ કરવાનું હોય તો આપણે એ જ ને સૌથી નાનો માણસ શું કામ કરે સૌથી નો એટલે એ જ પડે ચા બધાને હાલ દે હવે કોફી બનાવવા પામા છે એટલે હવે તો ચા પીવા મારે સાફ કરી દે ને તપેલી અમારે છોટાવાળા તો ગાઈસ જમવાનું આવી ગયા છો હવે વાકી દઉં લાડવા થાળી ડીશ ઉપર આ લાડવા મૂકી દીધા અને આ પૂરીઓ ગરમા ગરમ આમાં શાક દાળ અને ભાત બરાબર ને આ હેતરાજભાઈ મદદ કરવા લાગે ચાલો તો ગાઈસ દરવાજો બંધ કરી દઈએ તો કશું ખવા દે ભૂંગરો ભૂંગરો કરવાનો તો ચાલો આ ભૂંગરો એટલો નહોતો એટલે આ સેટ થઈ જાય મસ્ત તારી ગાઈસ દેખો અનબોક્સિંગ થાય છે અનબોક્સિંગ ભાઈ અનબોક્સિંગ કરે શું છે દાળ એટલે શાક એનું છે શાક તો આપણા માટે સરપ્રાઈઝ જ છે સારું છે કેટલા લાડુ હે સારું શાક છે એને તો મોટું રાખવાનું પછી અહીંયાથી થાળીઓ કરીને આવી દઈએ ચૂલો થાળીઓ કાઢી દીધી છે દાળ ભાત શાક લાડુ ને ભૂંગળા આવી ગયા છે
તો ગાઈસ લીલાબા લાડવા વેચે છે તો લસકા કે આ કોણ લાવ્યો આ જો હેતરાજ ને માપ ને કેવું લાયા જક્કા કે લીલાબા ભાવમાસી પણ લાડવાના વ્યવહાર બધા જમવા બેસી ગયા આ હેતરાજ બાબુ શાક મારા પણ શાક આલો લે લાવા પવાલે પાર્સલ કર હેતરાજ દાળ બનાવો દાળ જમવા બેસી ગયા લાલો લે લાલો તો મસાલે એ કેમ ગાઈસ જમવા બેસી ગયા બધા तो गाइस भाव में से व्यवहार करा તમે
તમે જોયા વાર કરવા ને હા આ મારો પછી હું આમ કરે तो गाइस मारो ने चला करा बता पंद्रह चंदा बना तो गाइस मेहमान ने आया थे 3 गाड़ियाँ लेने आए थे तो एक गाड़ी जा है मेहमान तो गाइस कृषक ने खाड़ा पर उठत नहीं हाँ जागे जागे हो घेतलं ना हो गे तो गाइस गायत्री गई जी अंदर गाड़ी में चके रोड़ा भी ना बेटा गाइस तो डोगन डगला तो खैदी काढ़ी है पंचायत खिलाएंगे बारे तो चलो डगला पूरा कर दिया अब पग एमने मूव हो तो ये गरम गरम बफारो मारा है गरम गरम तो डोगर पूरी कर दिया तो भाई जाते तो गाइस આપણે નવા ઘેર જઈએ તો ગાઈસ આપણે નવા ઘેર આવેલા ચાલતા પણ હાઈવેસ્ટર આવ્યો તો જોવા જઈએ આપણે અને ગાય બેન સાર બાર નાખવાની ટ્રેક્ટરને ઠેસા છૂટું પાડીને ટ્રેક્ટર ઘેર લઈ જવાનું હાઈવેસ્ટર જોવા જઈએ થોડી વાર હાઈવેસ્ટર આવી ગયો ડોગર ખાલી કરા ટ્રેક્ટર લઈને આવેલો ને જો ડોગર ખાલી કરી છે મેં મન જાય એટલે આ ડોગર એ કરી કરવાની કરના હોય તો હું કલાકમાં થઈ જાય કશું નહીં આવવાનું અને આ બાપુ સાહેબ ને હેડ આજ નહીં તો એક્ટિવા લઈને જાય હે જો જાય પંચાયત હે પેલા કંઈક મીટિંગ બીટિંગ હે શું થાય દેજો ક્યાં જો સર્વે કરાવે એટલે હાર તો ગેસ ડોગરે જો પોરી કરી દીધી હે ભાઈને તાપ હતો તે થોડી વાર અને ભાઉભાઈને મેં અંદરથી ગાડી સાફ કરી મસ્ત ચકાચક મેં એકલા કરી તો ગાઈસ આપણે અંદરથી ગાડી સાફ કરી દીધી છે ચકાચક એકલા કરી ચકાચક સાફ કરી હે જોરદાર કેવી લાગે અંદર જેવા ગાડી છે ને બાકી એક કચરો ના મળે આપણે સાફ કરીએ ગાઈસ તો ગાઈસ આ કંકુ શું કર મારો મિત્રો કિલ્લા મને બતાય કર્યા લે સોલા મેં સોલા કર્યા ને ચકુ હા હોય ને માસીજી બે કર તો ગાઈસ ભાવ માસીને લસણ ફોલે મારો મમ્મી ગવર સિંગ ફોલે જો ગવરસિંહ સમારે ફોલે લે ફોલે હું ફોલવામાં આવી જાય આમ એવું ના ચાલે ભાઈ જો હીરા ગાઈસ તમે ચો 2 કલાક મેં ગાડી તો જાજા સોન બની ખરેખર જે ગાડી ચાલુ કરીને તો અને તાનો મુદ્દો આના જો તો જો બાપુ સાહેબ તો ફરીને આયા એક્ટિવા લઈને
હેરાતું નહોતું એટલે એક્ટિવા લઈને ચલા ફરવા પા નહીં ફરવા એટલે આપણે જઈએ બહુ ભાઈ ફરવા વાત કપાવા જવું મારે પંખો લઈ જવાનો હે નવા ઘેર અને દોનની ગુણ લાવવાની હે કેમ્પની ડેરીમાંથી ગાઈસ કેવાના મફત બધું હું ભેગું ગણે તો પેલા છે લાલ 1400 રૂપિયા પેલા તો આપણે ના એક ગુણા સંપત્તિ એક ગુણ હાસશે હાથ નો 1400 ને 70 એટલે 724 એટલે પેન હોય ને લે ભાઈ આ ગાડીની સીટ ઉપરનું ડ્રાઈવર સાઈડ આ બે પાછળ ભૂકી દેજે હા આ ત્રણે સૂટું હા આવ્યું હા અને પૌભાઈ બાલ કપાઈને આવે ગાઈસ અને મારો મેસાનો બાર નાખો તે બાઇક સાઈડમાં કરી દઈએ તો ગાઈસ 9 ગુણી હતી પોતપો બધાની એક મારી હતી પણ દાદાને 3 હતી ને તેમાંથી 2 એમને આલી ને એક મને આલી એટલે મારે 2 થઈ તો ચલો 9 ગુણી ઉતારી લીધી અને હવે ટ્રેક્ટર સાઈડમાં કરી દઈએ રોચાની બાજુમાં તો ગાઈસ ગાડીની પાછળ આ વાડકીઓ ને બધું પેક કરી દીધું હોય 2 ડબ્બા ને એમ ચલો બંધ કરી દઈએ ગાડી લોક હવે કોઈ પણ ના ખુલી શકે અમારા બાહુ લેવા આવેલા ચેકિંગ કરવા આવેલા તો ગાઈસ ભાત વગાડેલા છે પત્તન જમાડવાની ભાતમાં થઈ જાય છે બીજું મારો મેં ભાત નહીં ખાતી એટલે એમ માટે હું બનાવી આપણે બતાવી ગાઈસ તો ગાઈસ જો જમણવાર થાય શાકભાજી પૂરીઓ ને ભાત ભાત વગાડ્યા તો જમવાનું ચાલે ભૂંગરા વાગ્યા મસ્ત મજા પૂરી દાદા શું કહે છે તા શું કરવાનું અનાજ હવે આ ભાત વધ્યા બરોબર ફેંકી થોડા દેવાય આ ભાત આપણે શું કહેવાય ડોગર એ કરતે તો આપણને ખબર ડોગર છે સમજે ને ગાઈસ અનાજનો બગાડ ના કરાય બસ પૌભાઈ ચોક જવાની તૈયારી કરી છે રૂમ પર ભેળવું તો જાઓ ત્યાં બોટલ મગફળી ને બધું લઈ જાય છે લુણાવાડા તો ગાઈસ પૌભાઈને એમ જાય લુણાવાડા આઠ હે હા સોનેડો વાગતું ગાયન એ છો બદલાય ને મસ્ત વાગે રેડિયો પગ ખંખેરજો હા આ તમારા દરવાજે આગળ જ પેલા જોઈતા ભાઈ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જો હા તો ગાઈસ પૌભાઈ નામ જ્યાં હો જો ગાડી જાય જય માતાજી ગુડ નાઇટ બા જય માતાજી કોણ માની તો ગાઈસ બાતો ડોગર હાસો બાયણે હોઈ રહ્યા છો એવું બધું ને કહેવાનું એવું જ કહેવાનું ને તાર હો કહેવાનું જેવું હોય દેખાય એવું જ કરવાનું હોય દેવ ઢોરો છૂટે તો ગાઈસ ગમે તો જોર બોર છૂટ્યો તો ડાયરેક્ટ કોઈ અનાજ પર પડે ડોગરમાં એટલે બાતો હોઈ રહેવાના બહાર એક ફરો એમ તુવરે હતી તુવરે ખાઈ જતી બે પૂરી દીધી દાડા થઈ હા ગઈ એ તો આપણું છે પણ બીજા કોકનું આવી જાય તો શું કહેવાનું બીજા શું કહેવું ને તો ખાધા કરે હા ગાઈસ ના મારે પણ કહું બધા હા જય માતાજી ગુડ નાઇટ તો ગાઈસ દાદા તો હોઈ જાય મચ્છર બની કાલે નથી બોતી તો મચ્છર જોર કાઢતા પાડી દે એટલે પેલું હા ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ ચાલો હવે સુઈ જઈએ અને આપણા બ્લોગ જોતા રહેજો જય માતાજી ગુડ નાઇટ